ઉના નગરપાલિકામાં છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નંબર 8 હેઠળ આવતો પાડામાર વિસ્તાર આજે પણ વિકાસથી સંપૂર્ણ વંચિત જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી મહિલાઓને 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે, તો બીજી તરફ પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને કચરાપેટી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. સ્ટ્રીટ લાઇટના અભાવે અહીંના રહેવાસીઓને સાંજે 7 વાગ્યે જ ઘરમાં પુરાઈ જવું પડે છે, કારણ કે વિસ્તારમાં દીપડા અને સિંહો જેવા વન્ય પશુઓનો સતત ભય રહે છે. આશરે 700થી 800ની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે વોર્ડ નંબર 8ના ભાજપના જ નગરસેવક મનોજ બાંભણિયા મેદાને આવ્યા છે. સ્થાનિક મહિલાઓ અને નાગરિકોને સાથે રાખીને ચીફ ઓફિસરની લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને જો વહેલી તકે નલ સે જલ, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા અને સફાઈની સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ મહેબૂબ ઇબ્રાહિમ કુરેશી છે. હું 3 વર્ષથી પાડામારમાં રહું છું. પાડામાર કમથી તો લાંબા સમયથી વિકસિત છે. પાડામારમાં વસ્તી કમથી મારાથી 600-700 જણાની વસ્તી છે. ઉનાની અંદર સહાય આપેલી છે સરકારશ્રીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, સરકારે આપેલી છે. શ્રી સરકારને નમો વિનંતી છે નગરપાલિકાને કે પાડામારમાં રોડ આવે, ગટર આવે, એવી અમને નમો વિનંતી છે સરકારશ્રીને. પ્લસ સરકારને અહીંયા પાણી નથી. આ બૈરા 2-2 કિલોમીટર અહીંયા હનુમાન રોકડીએ પાણી ભરવા જાય છે. આ ચોમાસામાં છોકરા સ્કૂલે જાય, પાણી ભરવા જાય, બૈરા શું કરે? તો સરકારને નમો વિનંતી છે. અહીંયા પાણીની લાઈન સુધી મેં સાંભળી છે કે આવેલી છે, તો સરકાર બીજું થોડું કામ કરીને પાણી પકડી દે. અને કચરાપેટી નથી અહીંયા કચરાપેટીને, આ એટલે અમારે નમો વિનંતી છે સરકારશ્રીને. મારું નામ અફઝલ ઓસમાણ વલિયાણી, વોર્ડ નંબર 8માં રહે છે, પાડામાર વિસ્તારના અંદર. હું અહીંયા 12 વર્ષથી રહું છું. અહીંયા લાઇટની, પાણીની, રોડની બહુ સમસ્યા છે. અહીંયા 7 વાગ્યામાં દીપડા આવી જાય છે, તોય છતાં સ્ટ્રીટ લાઇટ બી છે નહીં. અમે વારંવાર રજૂઆત કરી છે, કોઈ રજૂઆત અમારી સાંભળી નથી. છેલ્લી વાર અમે મનોજભાઈને ફોન કરીને જાણ કરી તો મનોજભાઈ અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા. મનોજભાઈએ જોયું, વ્યવસ્થિત આંટો માર્યો કે ભાઈ ખરેખર આ લોકો સાચા છે. મેં 15 વર્ષથી અહીંયા હેરાન થાય છે, કોઈ અમારું સાંભળવાવાળું છે નહીં. અમારી રોડ, પાણી, લાઇટ ને કચરાઓ લેવા રોજ માટે આવે એવી અમારી માંગ છે. મારું નામ મનોજભાઈ છગનભાઈ બાંભણિયા છે. હું વોર્ડ નંબર 8માંથી સદસ્ય છું. અને આ જ રોડ આપણે અંજાર રોડ ઉપર આવેલું કરબોલા સોસાયટી છે. ત્યાંથી મને આગેવાનો તેમજ બહેનોના ફોન આવ્યા હતા કે ભાઈ એક અમારી સોસાયટીની મુલાકાત લેવા માટે આવો. અમારે અહીંયા પાણીની ખૂબ સમસ્યા છે, રોડ નથી, પછી ડોર ટુ ડોર કચરાની સુવિધા નથી અને લાઇટનો પ્રોબ્લેમ છે. અને અહીંયા થોડા દીપડાની ને જંગલી જનાવરની થોડોક પ્રોબ્લેમ અહીં છે. એટલે આજે હું આવ્યો, બધીના ઘરે જઈ બેન પૂછ્યું, જોયું છે, પણ ખરેખર અહીંયા બધી વસ્તુની અભાવ છે એ છે જ. અને હવે અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે, એટલે હું આને ખાસ કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ. એમજ નગરપાલિકાના ચીફ ઓફિસ સાહેબની હું રજૂઆત કરીશ અને જેમ બને એમ માલકોનું વ્યવસ્થિત સોલ્યુશન થાય એ હું પ્રયત્ન કરીશ. મારું નામ હુરાબેન છે, બરાબર. અમે વોર્ડ નંબર 8માં છીએ, પાડામાર વિસ્તાર કહે છે. અમારે અહીંયા બહુ પાણીની સમસ્યા છે, કચરાપેટીની સમસ્યા છે, પછી લાઇટની સમસ્યા છે. આ અપીલ અમે જાજીવાર કરી, પણ અમને કોઈ ધ્યાન આપતું નથી. એટલે આ અપીલ લઈને અમે મનોજભાઈ પાસે ગયા, તો મનોજભાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં બેન, હું આવીશ ને તમારું કંઈ પણ કરીશ. આ સમસ્યા તો અમારે હું અહીંયા ખુદ રહેવા આવીને એને 17-18 વર્ષ થયા, પણ આ સમસ્યાનો કોઈ હલ જ નથી મળ્યો. સમસ્યામાં તમે આગળ વાત કરી, પાણીની સમસ્યા છે, પછી કચરાપેટીની સમસ્યા છે, લાઇટની પ્રોબ્લેમ છે, પછી રોડમાંથી કોઈ બમ્પ નથી, છોકરાઓ બિચારા ચીપાઈ જાય છે, એ કોઈ સમસ્યા જ નથી. તો એનો આ બધીનો ઓલું લેશે કોણ, એમ અમારું કહેવાનું એમ છે. રજૂઆત કરેલી છે, કચરાપેટીમાં પણ અમે ઓલું કરેલું છે, એમાં અમે 3 જણીઓ પાસ પણ થયેલું છે, પણ એ અમારી પાસેથી સહી એવું આનું બાનું કરીને સહી લઈ ગયા અને અમારી કચરાપેટી બંધ કરાવી દીધી. એ વાત પણ મેં કરેલી હતી અમારા પટેલને કે આ વાતને આવી રીતનું અમે થયેલું છે અમારી માથે.